નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સિંહ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. વિજાપુરના પામોલ પાસે ઇકો ગાડી પલટી મારતા 300 કિલોથી વધુ શંકાસ્પદ પશુ માંસ ઝડપાયો, ડ્રાઈવર ફરાર. સમાચાર વિગતવાર જાણતા વિજાપુર વિસનગર માર્ગ પર પામોલ પાટિયા પાસે ગુરુવારે સવારના સુમારે GJ01 KX 1433 નંબરની મારુતિ ઇકો ગાડીએ પલટી મારી દીધી હતી. અકસ્માત બાદ તપાસ કરતા ગાડીમાંથી મોટા પ્રમાણમાં શંકાસ્પદ પશુમાંસનો જથ્થો મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો હતો. કારનો ચાલક ઘટના સ્થળથી ફરાર થઈ ગયો હતો. સ્થાનિકોની જાણ કરતા વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળ વિજાપુરના કાર્યકરો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી. વિજાપુર પોલીસ મથકના PSI AR બારે સ્ટાફ સાથે ઘટના સ્થળ પહોંચ્યા હતા અને પંચનામું કરી સમગ્ર મુદ્દામાલ કબજે લીધો હતો. પોલીસે જપ્ત કરેલ શંકાસ્પદ પશુ માંસનો જથ્થો 300 કિલોથી વધુ હોવાનું સામે આવ્યું. વિજાપુર પોલીસ મથકના ઇન્સ્પેક્ટર RJ ચૌહાણે જણાવ્યું હતું કે ઇકો ગાડીનો કબજો મેળવી લેવાયો છે અને ફરાર ચાલક વિરુદ્ધ જાણવાજોગ નોંધ કરી શોધખોળ શરૂ કરાઈ છે. માંસના નમૂના FSL તપાસ અર્થે મોકલવામાં આવ્યા છે. FSL રિપોર્ટ આવ્યા બાદ જ માંસના પ્રકાર અંગે સ્પષ્ટતા થશે અને ત્યારબાદ કાયદેસરની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.